સુરતમાં વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે આયોજિત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજય મેવાલાએ આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શૌર્ય ગીત અને ચિત્રકામ તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે આરડી કોન્ટ્રાક્ટર હાઈસ્કૂલના બાળકોએ શાળાએથી પ્રદર્શન સ્થળ સુધી તિરંગા રેલી કરી હતી. તેમજ પ્રદર્શનની સાથે પોસ્ટ ઓફિસ નાનપુરા દ્વારા પોસ્ટ વિભાગ અને તેની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતી આપવા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે. હું ઇન્દ્રવદનસિંહ ઝાલા, ક્ષેત્રીય પ્રચાર અધિકારી, કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, સુરત દ્વારા આજે અમે અહીંયા વિભાજન વિભીષિકા દિવસનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલું છે, જે તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી સવારે 10 થી સાંજે 6 દરમિયાન લોકો માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શનીમાં અમે ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા અને પાકિસ્તાનમાંથી આપણા ભાઈઓ બહેનોને અહીંયા આવવામાં જે તકલીફ પડી અથવા તો એમને પોતાનું બધું જ છોડીને જે રાતોરાત ભાગવું પડ્યું, એ દરમિયાનની યાતનાઓનું સચિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. એ સમયના દસ્તાવેજો, એ સમયના રાજનેતાઓના મિટિંગોના વગેરે ફોટા, એ બધું જ અહીંયા નવી પેઢીની જાણકારી માટે અમે રાખેલું છે. અત્યાર સુધીમાં 8 સ્કૂલના વિદ્યાર્થીઓ અને રાહદારીઓ જે અહીંથી નીકળે છે એ બધા જ જોવા આવે છે. નમસ્તે, મારું નામ આલિયાબી મુખ્તાર પનાલકર છે. હું ધોરણ 8માં ભણું છું. હું શાળા ક્રમાંક 21ની વિદ્યાર્થીની છું. હું આજે અહીંયા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું પ્રદર્શન નિહાળવા આવી છું. મને અહીંયા બધું જોઈને ખૂબ આનંદ થયું, કારણ કે અમે અહીંયા કેવા આપણા દેશના આઝાદીના માટે લોકોએ બલિદાનો આપ્યા છે અને લડ્યા છે, એ બધું અમે જાણવ્યું. કારણ કે અમને આ બધી ચીજોની જાણ નહીં હતી, અમે પહેલાંના સમયમાં નહીં હતા, એટલે અમને અત્યારે જાણ મળી છે. અમને ખૂબ આનંદ થયો આ બધું જોઈને, કારણ કે પહેલાંના લોકોએ કેવી રીતના મુશ્કેલીથી અંગ્રેજોને સામે આપણું બંધારણ કર્યું અને આપણા દેશને આઝાદી મળાવી. એના માટે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે નમસ્તે.